નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. બજારમાં આજે છે રજા, પણ આવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના બે મહત્વના ટ્વીટ એટલે કે નિવેદન. શું છે ટ્વીટ અને કાલે છે બજાર ચાલુ, તો શું કાલે થશે બજારમાં તેના વિશે આપણે ચર્ચા કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી જ લીધી હશે. જો ના કરી હોય તો હમણાં જ કરી લેજો ને હવે જલ્દીથી આપણા 15,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. અને એક વાત યાદ રાખજો કે આપણી ચેનલ ઉપર જે કાંઈ પણ આપણે સમાચાર પોસ્ટ કરી દઈએ 100% સાચા અને ઓફિશિયલ સમાચાર જ હોય છે. આપણે કોઈ ફેક ન્યૂઝ પોસ્ટ કરતા નથી, જેથી તમારે કોઈ પણ અન્ય હિન્દી અંગ્રેજી ચેનલો ઉપર વિડીયો જોવાની જરૂર નહીં પડે. આપણો વિડીયો જોશો એટલે તમને 100% સાચા સમાચાર મળી જશે. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. સૌપ્રથમ તો આપ સૌને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય પર્વ શ્રી રામનવમીની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન રામ આપના જીવનમાં અને શેરબજારના રોકાણમાં સુખ સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના. આજે ગુરુવારે રજાના દિવસે જ્યારે આપણે તહેવાર ઉજવી રહ્યા છીએ, ત્યારે આવતીકાલે શુક્રવારે 27 માર્ચે જ્યારે બજાર ખુલશે ત્યારે માર્કેટમાં મોટી હલચલ જોવા મળી શકે છે. બુધવારે આપણે જોયું કે નિફ્ટીમાં 394 પોઈન્ટનો જોરદાર ઉછાળો આવ્યો અને માર્કેટ 23,300ની ઉપર બંધ રહ્યું અને મજબૂતી બતાવી રહ્યું છે. પરંતુ રજાના આ સમયગાળા દરમિયાન અમેરિકાથી આવેલા અત્યંત ગંભીર સમાચાર આવતીકાલે તેજીવાળાઓની પરીક્ષા કરી શકે છે. પહેલા સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં અત્યારે ખળભળાટ મચી ગયો છે, કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર નાટો દેશો ઉપર આકરા પ્રહાર કર્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઈરાન જેવા અસ્થિર રાષ્ટ્ર સામે લડવામાં નાટોનું યોગદાન શૂન્ય રહ્યું છે અને અમેરિકા પોતાની સુરક્ષા માટે હવે નાટો ઉપર કોઈ જ અપેક્ષા રાખતું નથી. તેમણે આ સમયને ઇતિહાસનો એક મહત્વપૂર્ણ વળાંક ગણાવીને લોકોને ક્યારેય ન ભૂલવા માટે ટકોર કરી છે. આ નિવેદનથી અમેરિકા અને તેના સહયોગી દેશો વચ્ચે તણાવ પેદા થયો છે, જેની સીધી નકારાત્મક અસર શુક્રવારે સવારે વૈશ્વિક બજારો અને આપણા ભારતીય બજારના ઓપનિંગ પર જોવા મળી શકે છે. બીજી તરફ ટ્રમ્પે ઈરાનને અત્યંત આક્રમક રીતે છેલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે સમય રહેતા સુધરી જજો, નહીંતર પરિણામ ભયાનક આવશે. ટ્રમ્પના મતે ઈરાન અત્યારે નબળું પડી ગયું છે અને સમજૂતી માટે કરગરી રહ્યું છે, પરંતુ અમેરિકા હવે કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી. આ નિવેદનોના કારણે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, જેનાથી ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થવાની ભીતિ છે. જો તેલ મોંઘું થશે તો આપણે રૂપિયો જે અત્યારે 93.98 એટલે કે 94ની આસપાસ રેકોર્ડ નીચલા સ્તરે છે તે વધુ નબળો પડી અને 94ની સપાટી પણ વટાવી શકે છે. ભારત માટે મોંઘું તેલ અને નબળો રૂપિયો એ શેરબજાર માટે નકારાત્મક સંકેત છે, જે શુક્રવારે બજારમાં ગભરાટ કે પેનિક લાવી શકે છે. શુક્રવાર માટે નિફ્ટીના મહત્વના લેવલ્સ, જો મોટું ગેપ ડાઉન થશે તો આ લેવલ કોઈ વેલિડ નહીં રહે. ટેકનિકલ્સ લેવલની વાત કરીએ તો નિફ્ટીએ 22,500ના સ્તરે એક મજબૂત બોટમ બનાવી લીધું છે અને છેલ્લા 2 દિવસમાં માર્કેટ લગભગ 1000 પોઈન્ટ રિકવર થયું છે. શુક્રવાર માટે 23,378 થી 23,465ની રેન્જ એક મોટો અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ સાબિત થશે, કારણ કે બુધવારે પણ માર્કેટ આ લેવલની આસપાસથી પ્રોફિટ બુકિંગને કારણે નીચે આવ્યું હતું. જો ટ્રમ્પના નિવેદનોથી વેચવાલી આવશે તો નીચેની તરફ 23,060 અને 23,000ના લેવલ અત્યંત મહત્વના સાબિત થશે. જ્યાં સુધી નિફ્ટી 23,000ના લેવલને જાળવી રાખે છે ત્યાં સુધી ગભરાવાની જરૂર નથી, પરંતુ રોકાણકારોએ આવતીકાલે ઉતાવળમાં ખરીદી કરવાને બદલે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી જોઈએ અને સ્ટોપ લોસ વગર ટ્રેડિંગ કરવાનું ટાળવું જોઈએ. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. શેરબજારની આવી જ સચોટ માહિતી માટે આપણી ચેનલ માર્કેટ બુલેટિન અત્યારે સબસ્ક્રાઇબ કરો અને ખાસ નોંધ લેજો કે એરોપ્લેન લાઇસ અને પાવરિકાના આઈપીઓ વિશેનો ડિટેલ રિવ્યૂ વિડીયો આપણી ચેનલ ઉપર પહેલેથી જ પોસ્ટ થઈ ગયો છે. તો આવતીકાલે શુક્રવારે બંને આઈપીઓમાં અરજી કરવાનો છેલ્લો દિવસ છે. તો જો તમે હજુ સુધી વિડીયો નથી જોયો તો ખાસ જોઈ લેજો. એ પણ 5 થી 6 મિનિટનો જ વિડીયો છે, જેથી તમે રોકાણનો સાચો નિર્ણય લઈ શકો. અને છેલ્લે ખાસ નોંધ લેજો કે આ વિડીયો માત્ર એજ્યુકેશન હેતુ માટે છે. શેરબજારમાં રોકાણ કરવું જોખમી હોઈ શકે છે, તેથી કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેવી. જય શ્રી રામ, જય જય ગરવી ગુજરાત. અને આવા જ તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિન સાથે જોડાયેલા રહેજો. આભાર.